અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં દુષ્કર્મના કેસમાં ટીઆરબી જવાનની ધરપકડ કરી લેવાઈ છે. ટીઆરબી જવાન પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાનો આરોપ લાગ્યો છે. બી ડિવિઝન ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કલ્પેશ બેસાની ધરપકડ કરાઈ છે. 2 વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સ્પામાં મેનેજર તરીકે કામ કરતી યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપી જે છે કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલાં થયેલ હતો. ત્યારબાદ બંનેના મોબાઈલની આપ લે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલાં આ લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી. ત્યારબાદ બંને વચ્ચે આમના જે ફરિયાદીના નિવાસસ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો અને પોતાને લગ્ન કરવાની વાત કરી અને પોતાની સાથે લગ્ન કરશે એવું વચન આપેલું હતું. ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે ફરિયાદીના મોબાઈલ ઉઠાવતા નથી, નો રિપ્લાય કરતા હોવાની હકીકત જાણવા મળેલ અને પછી એમને જાણવા મળેલું કે એમને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ લગ્ન કરેલ હોવાની હકીકત એમને જાણવા મળેલી હતી. જેથી પોતાની જે વચન આપેલ હતું એમાંથી ફરી જતા આ કામના વ્યક્તિને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એ સાક્ષીની અંદર નિયમની જોગવાઈ મુજબ એમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું છે, પંચનામું કરવામાં આવેલ છે.